હું છું સ્પિરિચ્યુઅલ સોનલ અને આજે આપની સામે એક બાયોપિક લઈને આવી છું જેનું નામ છે મહેન્દ્રભાઈનું મોક્ષ માર્ગ પર મંગળ. એટલે એક આત્માની મોક્ષ તરફની યાત્રા, અ સોલ્સ સ્પિરિચ્યુઅલ જર્ની. દરેક આત્મા આ સંસારમાં એક વિશિષ્ટ હેતુ લઈને આવે છે. જન્મ લે છે, બાળપણ જીવે છે, યુવાનીમાં પ્રવેશે છે, સંબંધો બાંધે છે, જવાબદારીઓ નિભાવે છે. પરંતુ આ બધાની પાછળ આત્માનું એક જ અંતિમ લક્ષ્ય હોય છે. તે શું છે તે આપણે જોઈએ. 15 વર્ષની ઉંમર અને આ છે એક નિર્દોષ બાળક. આંખમાં અસંખ્ય સપનાઓ. જીવનની શરૂઆત. દુનિયા તેને માત્ર એક બાળક તરીકે જોતી હતી, પરંતુ આ શરીરમાં વસેલો આત્મા તે અનાદિ અનંત યાત્રાનો મુસાફર હતો. અસંખ્ય જન્મોના સંસ્કારો સાથે તે ધીમે ધીમે પોતાની અંતિમ ગંતવ્ય તરફ આગળ વધી રહ્યો હતો. આત્મા ક્યારેય બાળક કે વૃદ્ધ બનતો નથી, માત્ર શરીર જ બદલાય છે. પછી તેમના જીવનમાં આવ્યો એક સુંદર પડાવ. લગ્ન, જીવનસાથી, પરિવાર, પ્રેમ, જવાબદારીઓ. આ બધું જ જીવનને પૂર્ણતા આપતું લાગતું હતું. પરંતુ આત્મા જાણતો હતો કે સંસારના દરેક સંબંધ સુંદર છે, છતાં શાશ્વત નથી. હનીમૂન અને સંસાર યાત્રા. પ્રકૃતિના અદ્ભુત સૌંદર્ય વચ્ચે અનેક યાદો સર્જાઈ, અનેક સ્થળોની સફર થઈ. પરંતુ એક પ્રશ્ન હજુ પણ બાકી હતો. શું સાચો આનંદ બહાર છે કે પોતાના આત્મામાં? આપનું શું કહેવું છે? આપ કમેન્ટ બોક્સમાં જણાવશો. વિલ કન્ટિન્યુ. થેન્ક યુ.